સવારે લખ્યું હતું કે પુનર્જન્મ. અગાઉ એક વખત આપણે ખૂબ સુંદર મૈત્રીપૂર્ણ ચર્ચાઓ થઈ હતી અને એ ચર્ચાઓને ધ્યાનમાં લઈ આદરણીય આયુષ્યમાન મિલિંદ પ્રિયદર્શી સાહેબે પણ એક સૂચન કરેલું કે કદાચ કોઈ સાથી મિત્ર આ વિષયને લઈને આવે ત્યાં સુધી મને પણ એક વિચાર થયો કે ચલો કદાચ હું જે તૈયાર કરી લઉં, જોઈ લઉં કે આ વિષયને હું ન્યાય આપી શકીશ કે કેમ. તો મારાથી બનતો પ્રયાસ કર્યો છે. એવું તો નથી કે હું આના ઉપર સંપૂર્ણ રીતે જ્ઞાની છું, પણ છતાંય મારાથી જેટલો ઉત્તમ પ્રયાસ થયો છે એ આપની સમક્ષ મૂકું છું. હવે સૌ પ્રથમ વાત છે કે પુનર્જન્મ. તો મહાકારુણિક બુદ્ધ એક તરફ આપણને એમ કહે છે કે આત્મા નથી, અને એટલા માટે કેટલાક લોકો એમ કહે છે કે મહાકારુણિક બુદ્ધ એ આત્માના અસ્તિત્વ વિના પુનર્જન્મની વાત કરે છે. તો ઘણા લોકો એવું કહે છે કે ભાઈ આત્માના અસ્તિત્વ વિના પુનર્જન્મ શક્ય નથી. હવે જો આપણે વિચારીએ કે તથાગત મહાકારુણિક બુદ્ધ ખરેખર આવું કેવી રીતે માનતા હોય. મહાકારુણિક બુદ્ધના કહેવા પ્રમાણે, અને આપણે એ વિચારોને સમજીએ છીએ એ રીતે જો વિચારીએ તો એમના મતે આત્મા એ શું છે, આત્મા શું, આપણે એને સમજવાનો પ્રયત્ન કરીએ તો આપણું આ જે શરીર છે એ અસ્થાયી શરીર અને મન આ બેનું એક સંકલન માત્ર છે એમ કહી શકાય. તો આપણે થોડું ધ્યાનથી વિચારીએ, ધ્યાન પર લઈએ કે આ એક શરીર અને મન જન્મ લે છે, પોતાનું જીવન જીવે છે અને એનો નાશ એટલે કે એ નષ્ટ પણ થાય છે. શું મન રૂપી આત્મા જે લોકો સમજતા હોય એનું ખરેખર નષ્ટ થાય કેવી રીતે? મહાકારુણિક બુદ્ધે બસ આ એક જ પ્રકારે આપણને વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આત્માની જે આપણે વાત કરીએ છીએ એટલે કે મન રૂપી વાતમાં આપણે અહીંયા મોટા ભાગે મનની વાત કરીશું, પણ સિદ્ધાંતની વાતની શરૂઆતમાં જ મેં કહ્યું છે કે બે બાબતોની અહીંયા વાત થાય છે. એક તરફ આત્મા નથી અને બીજી તરફ પુનર્જન્મ છે એવું બુદ્ધે કહ્યું છે. એટલા માટે ઘણા લોકો કહે છે કે બુદ્ધે પણ કહ્યું છે કે પુનર્જન્મ છે. હકીકતમાં એ શું છે? તો આ પહેલી વાત આપણે સમજીએ કે આ શરીર જે રહ્યું એ આવી રીતે શરીર અને મન બે વિષયોનું બનેલું છે. અને આ વાત ઉપર આપણે થોડું ધ્યાન દોરીએ કે વાસ્તવમાં શરીર શું છે. તો બુદ્ધ કહે છે કે આપણું જે શરીર છે એ 5 સ્કંધોનું બનેલું છે. હવે 5 સ્કંધો વિશે અગાઉ આપણે પ્રતિત્ય સમુત્પાદ નો સિદ્ધાંત 1-2 વખત દેશનાઓમાં આવ્યો છે, ત્યારે પણ એની વાત થઈ હતી. તો આ પંચ સ્કંદ એ શું છે એની વાત કરીએ તો રૂપ, સંજ્ઞા, વેદના, સંસ્કાર અને વિજ્ઞાન, આ 5 સ્કંદ છે. તો એ 5 સ્કંદ અને મન ના રૂપી આ શરીરનું નિર્માણ થયેલું છે. બીજી રીતે આપણે એને એક અંગ્રેજીમાં જો શબ્દ આપીએ તો કે તથાગત કહે છે કે આપણું જે શરીર છે એ શરીર એ સ્ટ્રીમ ઓફ કોન્શિયસનેસ, એટલે આપણે એને એમ કહી શકીએ કે ચેતનાનો અવિચ્છિન્ન પ્રવાહ છે. ચેતનાનો અવિચ્છિન્ન પ્રવાહ છે. કેવી રીતે? આપણે જેને ચેતના, જાગૃતતા કે હોશ આપણે જેને કહીએ છીએ એને આપણે આ મન રૂપની અંદર જોઈ રહ્યા છે.
વાસ્તવમાં એ નથી, એનું કોઈ ભૌતિક અસ્તિત્વ આપણને જાણે જોવા મળતું નથી. એટલે શરીર જે રહ્યું એ 5 સ્કંદોનો સમૂહ છે. અને આ શરીરમાં હોશરૂપી મનનું અસ્તિત્વ છે. જ્યારે એ શરીરનો નાશ થાય છે ત્યારે એની સાથે સાથે એ મનનો પણ નાશ થાય છે, એમ આપણે કહી શકીએ. તો મન વગર શરીરનું પણ અસ્તિત્વ નથી. મન વગર શરીરનું પણ અસ્તિત્વ નથી. ચેતના જેને આપણે કહીએ છીએ. એક નાનું ઉદાહરણ આપું કે તમે વિચાર કરો કે ઘણા લોકો, અત્યારે હાલની આપણે પરિસ્થિતિમાં વાત કરીએ, વર્તમાન સંજોગોમાં કેટલાક લોકો કોઈ અકસ્માતે ક્યાંક આમ કહેવાય ને કોમામાં જતા રહ્યા, તો તમે જુઓ કે ત્યાં ચેતનાની કોઈ હાજરી નથી. તો શરીરની પરિસ્થિતિ કેવી છે? એક જીવતી લાશ પડી છે. એટલે 5 સ્કંદો સમાપ્ત થઈ જાય, સાથે સાથે શરીરની ચેતના પણ સમાપ્ત થઈ જાય, ખતમ થઈ જાય. એટલા માટે બુદ્ધ આપણને આ વાતને સમજાવવાનો જે પ્રયત્ન કરે છે, એ જ વાતને જો આપણે થોડીક આગળ લઈએ તો એમાં કેટલાક સિદ્ધાંતો પણ છે. એ સિદ્ધાંતોમાં એક તો ક્ષણિકવાદ છે અને પ્રતીત્ય સમુત્પાદ છે. હવે પ્રતીત્ય સમુત્પાદ સિદ્ધાંતની આપણે અગાઉ ટૂંકમાં ચર્ચા કરી છે, પરંતુ ક્ષણિકવાદની આપણે ચર્ચા હજુ થઈ નથી. આ બંને સિદ્ધાંતોની અંદર ખૂબ ઊંડાણપૂર્વક મહાકરુણી બુદ્ધે આપણને આ બાબતોને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે શરીર એ પંચસ્કંદ અને મનરૂપી સમૂહ છે. અને એ જે છે એ શું થાય છે કે કેટલાક પર્યાપ્ત ઘટકો પ્રાપ્ત કરવાથી એક યોગ્ય સ્થાને પહોંચે છે અને તે યોગ્ય સ્થાને પહોંચી એક ઓળખાણ પ્રાપ્ત કરે છે. હવે દાખલા તરીકે માનવ પ્રાણીની વાત કરીએ એટલે સૌપ્રથમ જે જન્મ થાય ત્યારે આપણે એને શિશુ અવસ્થા કહીએ છીએ, નવજાત શિશુ. આ નવજાત શિશુ થોડુંક ઉંમરમાં વધે એટલે 0 થી 1 વર્ષ આપણે એને નવજાત શિશુમાં ગણતરી કરીએ, પછીથી બાલ્યાવસ્થા, પછીથી આપણે એને તરુણ અવસ્થા, પછીથી એને આપણે યુવાવસ્થા, પછીથી આપણે એને પ્રૌઢ અવસ્થા, ત્યાર પછી વૃદ્ધાવસ્થા. આ જુદી જુદી અવસ્થાઓમાં પહોંચે છે. પર્યાપ્ત ઘટકો પ્રાપ્ત કરે છે, અવસ્થાઓ પ્રાપ્ત કરે છે, અને એક મનરૂપી સજાગતા જ્યારે એની અંદર ઉમેરાય છે ત્યારે એક ચોક્કસ ઓળખાણ પ્રાપ્ત કરે છે. એટલે માણસ, મનુષ્ય તરીકે જેણે જન્મ લીધો છે, એના શરીરમાં પંચસ્કંદ અને મન નો સુબક સમન્વય થઈ એક સુંદર પોતાની ઓળખ આ સમાજ, આ સૃષ્ટિની અંદર મેળવી અને જીવે છે. એક દિવસ એનો નાશ થાય છે. તો સમજો કે આપણું જે જીવવું, આપણી જે ચેતના, આપણા શરીરમાં જે મન, આપણી જે ચેતના છે, આપણી જે જાગૃતતા છે, આપણો જે હોશ છે, એ પણ એક પર્યાપ્ત સ્થાને પહોંચ્યા પછી દેખાય છે. આજે અહીંયા તમામ આદરણીય સિનિયર કાર્યકર્તાઓ દરેક યુવાને એક સુંદર ઓળખાણ આપી છે કે ભાઈ ખૂબ હોશિયાર વાચક અને પોતાના વિષયોને સુંદર રીતે રજૂ કરતા. આવી અલગ અલગ લોકોની અંદર દરેક વ્યક્તિઓ ઓળખ એક પ્રાપ્ત કરે છે. અને આ સમયમાં આ જે રૂપ કે જે ઓળખ પ્રાપ્ત કરે છે તેમાં પંચસ્કંદો અને મન આ બંનેનો સુભગ સમન્વય કામ કરે છે. કારણ કે શરીર અલગ અલગ ઘટકો કે પરિબળોનું બનેલું છે અને એ બંને મળવાથી આ શરીરનું એક નિર્માણ થયું છે. જેવા જ ઘટકોનો નાશ થાય છે એવા 5 સ્કંદોનો સમૂહ પણ નષ્ટ થાય છે અને મનનો પણ નષ્ટ થાય છે. અમારી વિજ્ઞાનની ભાષામાં કહું તો એમ કહેવાય કે માણસનું મગજ, ખોપરી અને વિજ્ઞાનનો શબ્દ છે મસ્તિષ્ક, મેરુજળ ની નીચે રક્ષાયેલું છે
પુખ્ત વયની વ્યક્તિમાં 500 થી 1300 ગ્રામ વજન ધરાવતું આ મગજ જેની અંદર સોફ્ટવેર તરીકે કામ કરે છે, એ ચેતના, એ મન, એ હોશ, એ જાગૃતતા. એની સાથે સાથે માનવ શરીરની અંદર ચોક્કસ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓમાંથી ઉત્પન્ન થતા અંતઃસ્ત્રાવો જ્યારે એની અંદર ભળે ત્યારે યોગ્ય ક્રિયાઓ થાય. અને તે મગજની સાથે કરોડરજ્જુથી જે ચેતાકોષ, ચેતાતંત્ર જોડાયેલું છે, એ ચેતાતંત્ર એને એક બ્રિજ એટલે એને એક પુલનું કામ કરે છે. તો આ પ્રકારના આ શરીરની એક વૈજ્ઞાનિક રચના છે. એની આપણે અહીંયા થોડીક વાત કરી. હવે એક થોડીક આપણને આ પુનર્જન્મના વિષયને સમજાવવા માટે નાનકડો એક વિષય ગઈકાલની દેશનામાં આદરણીય મિલિંદ પ્રિયદર્શી સાહેબની દેશનામાં પણ આ વિષયનો થોડોક ઉલ્લેખ થયો હતો. એ છે મિલિંદ પહો નામનો ગ્રંથ, રાજા મિલિંદ અને ભિખુ નાગસેનનો નાનકડો વાર્તાલાપ. આદરણીય કુમાર બૌદ્ધ સાહેબ પણ પોતાની દેશનામાં આ સબ્જેક્ટ લેવાના છે. હું આ વિષય આખો નથી, માત્ર આજના વિષયના અનુસંધાને જે બાબતો છે એની જ હું ચર્ચા કરીશ. કે લોકો કહે છે કે ભાઈ મહાકરુણી બુદ્ધ આત્માના અસ્તિત્વ વિના પુનર્જન્મને કેવી રીતે વાત કરે છે. અને આ દ્રષ્ટિબિંદુથી વિચારીએ તો બુદ્ધ નું એમ કહેવાય કે સિદ્ધાંત પરસ્પર વિરોધાભાસી છે. કેટલાક લોકો કે કઈ રીતે બુદ્ધ એને સમજાવતા કહે છે કે કઈ રીતે આમાં કોઈ વિરોધાભાસ નથી. જગતમાં એવા લોકોની કમી નથી હાલની અંદર પણ કે આ પ્રકારનું દોષારોપણ થાય છે કે બુદ્ધ પરસ્પર વિરોધાભાસી છે. પરંતુ આ દોષારોપણનું ખંડન કરતા મહાકરુણી બુદ્ધે ખૂબ સુંદર રીતે આપણને આ વિષય સમજાવ્યો છે કે લોકો ભલે આંગળી ચિંતા હોય કે એક તરફ આત્માના અસ્તિત્વનું નકાર્યું છે અને બીજી તરફ પુનર્જન્મની વાત કરી છે. ખૂબ સુંદર રીતે આ બધી વાતો આલોચકોએ કરી છે. પણ માનવ શરીર આત્મા વિના પુનર્જન્મ કેવી રીતે લે છે, એના માટે બુદ્ધ કહે છે કે મારા સિદ્ધાંતમાં ક્યાંય વિરોધ નથી, પરંતુ આત્માનો કોઈ પુનર્જન્મ હોઈ શકે નહીં. બહુ જ ધીમેથી હવે હું આ વાત કરીશ, સમજજો કે આત્મા વિના પુનર્જન્મ હોઈ શકે છે, આત્માનો પુનર્જન્મ હોઈ શકે નહીં. આ વિષય વસ્તુને ખૂબ સુંદર રીતે મહાકરુણી બુદ્ધ સમજાવતા આપણને કહે છે કે આપ સમજો કે એક આંબાનું ઝાડ છે. આંબાના ઝાડ માંથી પ્રાપ્ત થતું ફળ, જેને આવૃત બીજધારી વિજ્ઞાનની ભાષામાં કહેવાય આવૃત, એટલે કે જે ફળ ઉપર આવરણ ચડેલું હોય અને તે ફળની અંદરના ભાગે બીજનું રક્ષણ થયેલું હોય એને આવૃત બીજધારી વનસ્પતિ કહેવાય. તો એ બીજમાંથી જ્યારે બીજાંકુરણ થઈ એક નાનો છોડ અંકુરિત થાય છે, તે છોડ આંબાનો છોડ જ હોય. જો વધુ સારી રીતે સમજાવું તો એક ચકલીના બચ્ચાને જ જન્મ આપે, કૂતરું ગલુડિયાને જન્મ આપે. તો આંબાના છોડમાંથી, આંબાના જે ઝાડ છે એના ફળમાંથી જે બીજ છે, બીજમાંથી નવો છોડ ઉત્પન્ન થાય છે, તો તે આંબાનું પુનર્જન્મપણું કહેવાય. આને મહાકરુણી બુદ્ધ પુનર્જન્મ કહે છે. તો તમે કહો કે જે છોડનો ઉદ્ભવ થયો, જે છોડ નવો જન્મ્યો, શું એમાં આત્માની હાજરી છે? તો તથાગત કહે છે કે બિલકુલ નહીં. આત્માના અસ્તિત્વ વિના તે આંબાના છોડનો પુનર્જન્મ થયો, તે આંબાના છોડનો પુનર્જન્મ થયો. એટલે એક મનુષ્યનું સંતાન એ તેનો પુનર્જન્મ છે. મારા માતા પિતાનું હું સંતાન, તો મારા માતા પિતાનો મારો પુનર્જન્મ છે, મારામાં પુનર્જન્મ છે. કેમ? હું આ દેશનાની અંતિમ બાબતમાં એની વાત કરીશ. તો પુનર્જન્મના સિદ્ધાંતને સમજાવતી વખતે મહાકરુણી બુદ્ધ જે વાતો કરી છે એ
મિલિંદ પહો ગ્રંથની અંદર આપણને થોડો થોડો નાનકડો ઉલ્લેખ જોવા મળે છે કે રાજા મિલિંદ અને ભંતે નાગસેન બંને વચ્ચે કેટલીક નાનકડી વાતો થાય છે. કારણ ગઈકાલે દેશનામાં કહેવામાં આવ્યું એમ કે એક ગ્રીક રાજા અને કહેવાય ને કે ઉત્સુક, હંમેશા કોઈને કોઈ નવું જાણવાની ઈચ્છા ધરાવતા, એટલે આ બાબતે પણ મહાકારુણિક બુદ્ધને રાજા મિલિંદે કેટલાક પ્રશ્નો કરેલા. તો રાજા મિલિંદ સૌ પ્રથમ મહાકારુણિક બુદ્ધને એક પ્રશ્ન પૂછે છે કે ભિક્ષુ, હે બંતેજી, કે શું મહાકારુણિક બુદ્ધ પુનર્જન્મમાં માનતા હતા? બંતે નાગસેન કહે છે કે હા. તો રાજા મિલિંદ કહે છે કે જો મહાકારુણિક બુદ્ધ પુનર્જન્મમાં માનતા હોય તો શું બુદ્ધ પરસ્પર વિરોધાભાસી નથી? બંતે નાગસેન કહે છે, હે બેક્ટેરિયા નરેશ, જ્યાં એમનું શાસન ચાલતું એ પ્રદેશનું નામ છે, હે બેક્ટેરિયા નરેશ, મહાકારુણિક બુદ્ધ પોતાના સિદ્ધાંતમાં ક્યાંય પરસ્પર વિરોધી નથી. તો રાજા મિલિંદ કહે છે કે કેવી રીતે નથી? આપ મને કોઈ ઉદાહરણ દ્વારા સમજાવી શકશો? તો બંતે નાગસેન કહે છે કે જી રાજન, હે મહારાજ, ચોક્કસ હું આપને કોઈ ઉદાહરણ દ્વારા આ બાબતને સમજાવી શકીશ. તો ઉદાહરણ શું છે? તો બંતે નાગસેન કહે છે કે તમે કોઈ દીપક સમજો કે કોઈ દીપક પ્રજ્વલિત થઈ રહ્યો છે અને એ દીપકથી આપ બીજા દીપકની જ્યોતને પ્રજ્વલિત કરો તો હે રાજન, એવું કહી શકાય કે પ્રથમ દીપકનું સંસરણ આ બીજો પ્રજ્વલિત દીપક છે? બરાબર સમજો કે પ્રથમ કોઈ દીપક પ્રજ્વલિત થઈ રહ્યો હતો, એનાથી તમે બીજા દીપકને પ્રજ્વલિત કરો તો શું આપ કહી શકો કે આ બીજો દીપક એ પ્રથમ દીપકનું સંસરણ છે? રાજા મિલિંદ કહે છે કે જી નહીં બંતેજી, એ તો નિશ્ચિત રૂપે ના હોઈ શકે. તો બંતે નાગસેન ને હજુ પણ રાજા મિલિંદ એમ કહે છે કે હે બંતેજી, આ હજુ વિશેષ રૂપે થોડું મને સમજાવો. ત્યારે બંતે નાગસેન કહે છે કે આત્મા વિના આવાગમનના સ્વરૂપમાં પુનર્જન્મ હોઈ શકે. ફરીથી જેનું આવવું, આવાગમનના સ્વરૂપમાં પુનર્જન્મ હોઈ શકે. ત્યારે ફરીથી રાજા મિલિંદ કહે છે કે રાજા, હે બંતેજી, હજુ પણ મને કોઈ બીજા સુંદર ઉદાહરણથી મને ફરીથી સમજાવવાનો પ્રયત્ન કરો. ત્યારે બંતે નાગસેન કહે છે કે હે રાજન, આપને કોઈ છંદ, કોઈ કવિતા જે આપ બાળપણમાં આપના આચાર્ય પાસેથી શીખ્યા હોય તો એનું કોઈ ચરણ આપને યાદ છે? રાજા મિલિંદ કહે છે કે જી અવશ્ય. તો બંતે નાગસેન કહે છે કે જો એ ચરણ, છંદ કે કવિતાનું કોઈ ચરણ આપને યાદ છે તો શું એનાથી કહી શકાય કે તમારા આચાર્યના મુખેથી નીકળેલ કવિતા આપના મુખમાં આવી ગઈ? રાજા મિલિંદ કહે છે કે જી નહીં બંતેજી. તો આને કહી શકાય કે આવાગમનના સ્વરૂપમાં વ્યક્તિનો, મનુષ્યનો પુનર્જન્મ હોઈ શકે છે. એટલે રાજા મિલિંદ ખૂબ ખુશ થયા. બંતે નાગસેનને કહ્યું કે હે બંતેજી, આપે ખૂબ મારા મનની દ્વિધાઓ દૂર કરી અને થોડુંક મારાથી જે સમજ્યું એ પ્રમાણે ચોક્કસ મહાકારુણિક બુદ્ધે પુનર્જન્મને જે સમજાવ્યો છે ખૂબ જ સુંદર રીતે સમજાવ્યો છે. અને બંતે નાગસેન અને રાજા મિલિંદના આ વાતોથી રાજા મિલિંદનો પણ પુનર્જન્મ વિશેનો જે ખ્યાલ હતો એ ચોક્કસપણે દૂર, જે
બીજી રીતે જે લોકો વર્ણવે છે એ પ્રકારના વિચારોમાંથી એ દૂર થયો અને એમણે સમજ્યા કે આત્મા જેવી કોઈ ચીજ વસ્તુ જ નથી. કારણ કે પંતે નાગસેને સમજાવ્યું છે કે યથાર્થ દ્રષ્ટિથી જો વિચારવામાં આવે ને તો ખરેખર આત્મા જેવી કોઈ ચીજ વસ્તુ છે જ નહીં. તો એનો પુનર્જન્મ કઈ રીતે હોઈ શકે? એટલે પંતે નાગસેને રાજા મિલિંદને ખૂબ સુંદર રીતે સમજાવ્યું અને પુનર્જન્મ વિશેની પોતાની થોડીક જે માન્યતાઓ હતી જે આપણી સમક્ષ પણ અલગ અલગ રીતે રજૂ કરવામાં આવે છે એ દૂર થાય છે. થોડુંક આપણે પોતાના દ્રષ્ટિબિંદુને સમજવાનો પ્રયત્ન કરીએ કે અલગ અલગ ઉદાહરણોથી આપણે જો થોડો સમજવાનો પ્રયત્ન કરીએ તો હું આપની સમક્ષ પણ એક બીજું ઉદાહરણ મૂકીશ જે ઉદાહરણ એમ કહી શકાય કે હું આપને એમ કહું કે માની લો કે ગંગા નદીની જ્યારે એક નામ મેં આપને સૂચવ્યું છે, એક નામ આપની સમક્ષ મૂક્યું છે, ત્યારે આપણને સાંભળતા જ એમ થાય એ નદીનું જ્ઞાન થાય. કેવું જ્ઞાન થાય કે ભાઈ આ નદી તો એક હિમાલયમાંથી નીકળે છે. હિમાલયમાંથી નીકળી કાનપુર, અલ્હાબાદ આમ જુદા જુદા સ્થળોએથી પસાર થાય છે, વારાણસી અને પશ્ચિમ બંગાળની ખાડીમાં જઈ અને તે ભળી જાય છે. આ એક વિચાર તમારા મનની અંદર આવી જશે. હવે સમજીએ કે નદીના આ માધ્યમથી પુનર્જન્મને કેવી રીતે સમજાવી શકાય. તો નદી, ગંગા નદી છે, હિમાલયના મુખમાંથી નીકળે છે. હિમાલયના હિમાચ્છાદિત પ્રદેશો જે છે, બર્ફીલા પહાડો જે છે, એ બર્ફીલા પહાડોનો બરફ પીગળે છે, પાણીમાં પરિવર્તિત થાય છે અને તે પાણીનો પ્રવાહ ઉત્પન્ન થાય છે, એટલે કે પાણીની ધારા થાય છે. આપણે આ પાણીની ધારાને એક ગંગા નદીનું નામ આપ્યું છે, અલગ અલગ જગ્યાએથી વહે છે. તો અલગ અલગ જગ્યાએથી જ્યારે વહે છે ત્યારે તમે એમ કહેશો કે આ અલગ અલગ નદીઓ છે, પરંતુ તમે જુઓ તો બધી જગ્યાએ એનું એક જ નામ છે. પરંતુ એની ધારાઓ જે છે એ જે ઉદ્ભવે છે એ કેવી રીતે થાય છે કે આજે મેં એ નદીમાં સ્નાન કર્યું, એક જગ્યાએ કાનપુરમાં સ્નાન કર્યું અને ફરીથી હું માની લો કે વારાણસીમાં સ્નાન કરતો હોય તો હું એમ કહીશ કે મેં બે નદીમાં સ્નાન કર્યું? તો એમ જ કહીશ કે ગંગા નદીમાં સ્નાન કર્યું. હવે શું થાય છે કે પ્રવાહ જે છે એ હિમાલયમાંથી નીકળ્યો છે. હિમાલયમાંથી જ્યારે આ પ્રવાહ નીકળ્યો છે ત્યારે હિમાલયનું જે પાણી છે, પાણીના જે કણો છે, જેને પરમાણુ સ્વરૂપે H2O નું બંધારણ છે, હાઇડ્રોજનના બે પરમાણુ, ઓક્સિજનનો એક પરમાણુ ભેગા થઈ પાણીનો એક અણુ બનાવે છે. તો આ જે પરમાણુ છે હાઇડ્રોજન અને ઓક્સિજનના, જે આપણને નરી આંખે દેખાતા નથી, એ કણો નો એક વિશાળ જે વસ્તુ જગ્યા રોકે તે કણ સ્વરૂપે અસ્તિત્વ છે. તો આજે એક પાણીએ જગ્યા રોકી છે. ગંગા નદીના કોઈ એક ઘાટ ઉપર મેં જ્યાં સ્નાન કર્યું, આજે સ્નાન કર્યું, કાલે ફરીથી સ્નાન કરું, તો હું કઈ રીતે કહી શકું કે મેં એ જ પાણીમાં સ્નાન કર્યું? કારણ કે આ તો અવિરત પ્રવાહ છે. ગઈકાલનું જે પાણી હતું એ વહેતું 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 આવ્યું અને તે સમયે જે કણ હતા એ કણને આગળ ગતિ કરી, ધક્કો માર્યો, આગળ ગયા, પ્રવાહ ઉત્પન્ન થયો, ધારા ઉત્પન્ન થઈ, ધારા આગળ ગઈ. કોઈ અચાનક સ્થિર કણ આ ધારાને ઉત્પન્ન નથી કરી શકતો. એટલે આજે જે કણ જે જગ્યાએ છે એ આવતીકાલે ધકેલાઈને ક્યાંય આગળ ગયો હશે, પરમ દિવસે ફરીથી એ ધકેલાઈને આગળ ગયો હશે, એની ધારા બનતી જાય છે અને એ ધારાઓ અવિરતપણે ચાલ્યા કરે છે. પણ આ ક્રમાનુસાર ઘટના છે. કેવી ક્રમાનુસાર ઘટના? કે ગંગા એ હિમાલયના મુખમાંથી નીકળે છે, એ પ્રથમ ઘટના છે. પછીથી એ નજીકના કોઈ વિસ્તારમાં ધારા સ્વરૂપે તમે
આ ધારાઓના જે પ્રવાહ છે એની અંદર નદીના પાણીના કણો એક ચોક્કસ જથ્થામાં છે અને ચોક્કસ જથ્થામાં રહેલા કણોને એક ગતિ પ્રાપ્ત થતા આગળ તરફ ધકેલાય છે અને આગળ તરફ ધકેલાતા એક નવા પ્રવાહને ઉત્પન્ન કરે છે, નવી ધારાને ઉત્પન્ન કરે છે. આવી ધારા, આવા પ્રવાહ નિરંતરપણે ઉત્પન્ન થયા જ કરે છે. એક ધારા બીજી જગ્યાએ પ્રવાહનું સ્થાન લે છે, નવા નામથી એ ઓળખાય છે અને નિત્યક્રમ ચાલ્યા જ કરે છે. આમ આપણે કોઈ એક જગ્યાએ સ્નાન કર્યું તો તે વખતે જે પાણી હતું એ જ પાણીથી આપણે બીજા દિવસે સ્નાન કરતા નથી, કારણ કે ત્યાં પાણીનો જથ્થો બદલાઈ ગયેલો હોય છે. કારણ કે નવા કણો આવ્યા છે, જૂના કણોને આગળ તરફ ધકેલ્યા છે, ક્યાંક જાય છે ક્યાંક જાય છે, એનો અસ્ત થાય છે, નષ્ટ થાય છે, નાશ થાય છે. એક જૂના કણો નષ્ટ થાય, નાશ થાય ત્યારે નવા કણો ઉત્પન્ન થાય, સર્જન થાય, એટલે એ આગળ તરફ ધકેલાય છે. આમ એકમાંથી બીજામાં પ્રતિપળ, એકમાંથી બીજામાં પ્રતિપળ, પ્રતિ ક્ષણે નવા નવા પ્રવાહને ઉત્પન્ન કર્યા કરે છે, પરિવર્તન થતું રહે છે. આવી રીતે તો આમ જૂના કણો આગળ જાય, નવા કણો ફરીથી આવે, પ્રવાહ ચાલતો જ રહે. આ જ વસ્તુ માનવ શરીરની અંદર જે પંચસ્કંદોની વાત કરી છે એ પંચસ્કંદો પ્રમાણે પંચસ્કંદો અને મન નો સમૂહ બની અને શરીરનું નિર્માણ થાય. તો ફરીથી એક નાનકડો સવાલ એ થાય કે હજુ કોઈ એક બીજા ઉદાહરણ દ્વારા મહાકારુણિક બુદ્ધ જો આ પુનર્જન્મની વાતને સમજાવે તો ફરીથી વધુ સારી રીતે સમજી શકાય. તો બુદ્ધનું ફરી પુનર્જન્મને સમજાવતું એક ઉદાહરણ હું આપની સમક્ષ મૂકું છું. મહાકારુણિક બુદ્ધ કહે છે કે આપે કોઈ દીપકની જ્યોતને પ્રજ્વલિત થતી જોઈ છે? અને ધ્યાનથી નિરીક્ષણ કરજો કે તો શું જો તમે ધ્યાનથી નિરીક્ષણ કરશો તો તમને શું એવું જોવા મળશે કે બધી જ જગ્યાએ એક સમાન પ્રકારે એ જ્યોત ઉત્પન્ન થઈ રહી છે? તો ના. પ્રતિક્ષણ જ્યોત જેમાંથી ઉત્પન્ન થઈ છે એ સ્ત્રોત ના કણો નષ્ટ થઈ નવી જ્યોતને નિરંતરપણે ઉત્સર્જિત કરે છે, ઉત્પન્ન કરે છે. નવા પ્રકારો સાથે, નવા આકારો સાથે આપને જોવા મળશે. પણ ક્યારે કે જ્યારે જૂની જ્યોત પ્રજ્વલિત થયેલી છે તે જૂની જ્યોત નષ્ટ થાય ત્યારે નવી જ્યોત એની સાથે પ્રજ્વલિત થતી રહે છે. આ જ વસ્તુને મેં એમ કહ્યું કે નષ્ટ, આગળ પણ કહ્યું કે નષ્ટ થતા થતા એ જ દીપકથી તમે નવા દીપકને પ્રજ્વલિત કરો ત્યારે તમે એમ કહી શકશો કે તે દીપક ફરીથી આ દીપકમાં સંસરિત થયો, એટલે કે તે એનું સંસરણ છે? ચોક્કસપણે ના કહી શકાય. કારણ કે આવું થવામાં જૂના કણો નાશ પામ્યા છે અને નવા કણોના માધ્યમથી નવી જ્યોતને ઉત્સર્જિત કરવામાં આવે છે. એટલે આમ જૂનો દીપક એ ઉર્જા માત્રનું સંચરણ કરે છે. નવા દીપકમાં ઉર્જા માત્રનું સંચરણ કરે એટલે એકમાંથી બીજામાં ઉર્જાનું સંચરણ થાય છે. તો આ પ્રક્રિયાને આપણે યથાર્થ રૂપે કહી શકીએ કે પુનર્જન્મ આ પ્રમાણે મહાકારુણિક બુદ્ધના સમજાવ્યા પ્રમાણેનો છે. દીપકની જ્યોત જ્યારે નષ્ટ થાય છે ત્યારે જ નવા દીપકની જ્યોતનું પ્રજ્વલિતપણું જોવા મળે છે. આ છે પુનર્જન્મનો સિદ્ધાંત. એટલે મહાકારુણિક બુદ્ધ એ આત્માના અસ્તિત્વ વિના પુનર્જન્મના સિદ્ધાંતને સમજાવે છે. મહાન વૈજ્ઞાનિક પરકિંજે
નામ છે મહાન વૈજ્ઞાનિક પરકિંજે. એમનું એક સીધું સાદું અને સરળ વિધાન તમને કહું, જેમણે કહેલું કે પૂર્વ અસ્તિત્વ ધરાવતા જ નવા કોષોનું સર્જન થાય છે. પૂર્વ એટલે પહેલા, અસ્તિત્વ ધરાવતા જ નવા કોષોનું ઉત્સર્જન અથવા તો સર્જન થાય છે, જેનું પહેલા અસ્તિત્વ હોય. હા, કોઈ કાળે સંખ્યા વધઘટ હોવાથી એનો સંપૂર્ણપણે નાશ થઈ જાય. જેમ આપણે કહીએ કે ડાયનાસોરની પ્રજાતિ. આજની તારીખમાં તમને કહું કે ગુજરાત રાજ્યની અંદર જંગલી ગધેડા એટલે ઘોડખર, ગુજરાત રાજ્ય સરકારે પણ એને અભયારણ્ય જાહેર કરેલું છે. મર્યાદિત સંખ્યા છે. એક સાથે કોઈ અચાનક મુશ્કેલી આવી પડે ને એ જંગલી ગધેડાઓનો નાશ થઈ જાય તો એની જાતિ ભવિષ્યમાં આપણને જોવા નહીં મળે. નહીં જોવા મળે. બતાવો આજે ડાયનાસોર. આજે એવી કેટલી પ્રાણીઓની જાતિ કે વનસ્પતિઓની જાતિ છે કે જે માનવ સમુદાયની વચ્ચેથી લુપ્ત થઈ રહી છે. કેમ? એના કોષો જ નથી હવે આપણી વચ્ચે. એટલે પરકિંજે કહે છે કે પૂર્વે અસ્તિત્વ ધરાવતા જ નવા કોષોનું સર્જન થાય, નવા કોષો ઉત્પન્ન થાય. તો મહાકારુણિક બુદ્ધે પુનર્જન્મની વાત કરી છે, પરંતુ એ પુનર્જન્મની વાત નથી કરી કે જે આપણે સમજીએ છીએ અથવા લોકો સમજાવે છે. હું આજે આ શરીરથી છું, એ જ શરીર લઈને ફરીથી આવતા જન્મમાં હું જન્મીશ. ઇટ ઇઝ ઇમ્પોસિબલ. મારા માતા પિતાનું હું ડીએનએ લઈને આવ્યો છું, ડીઓક્સરી મોનોન્યુક્લિક એસિડ. એમના જનીનો